હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. બહારની ગરમીમાંથી ઘરમાં આવો અને વરિયાળીનું ઠંડુ ઠંડુ શરબત મળે તો બીજું શું જોઈએ. તો ચલો 100% પ્યોર વરિયાળીનું શરબતની પ્રીમિક્સ અને તેમાંથી શરબત બનાવીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, અમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. વરિયાળી પ્રીમિક્સ બનાવવા માટે આપણે 100 ગ્રામ વરિયાળી લઈશું. 1 ચમચી ધાણી ઉમેરીશું. પછી 1 ટેબલ સ્પૂન આખા મરી લઈશું અને 8 થી 10 એલચી ઉમેરીશું. એલચીને આ રીતે આપણે થોડી ખોલીને ઉમેરવાની છે, જેથી સરસ પીસાઈ જાય. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે આને આપણે મિક્સરમાં પીસવાનું છે, એટલે એક મિક્સર જાર લઈ લેશું. મિક્સર જારની અંદર બધી જ મિક્સ કરી દઈશું. આ ટાઈમે તમે આ બધું મિક્સર છે એને થોડું તડકે તપાવીને લઈ લેજો. હવે એમાં 300 ગ્રામ આપણે મિશ્રી ઉમેરીશું. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના. સાકર કે ખડી સાકર બેઉમાંથી કોઈ પણ તમે ઉમેરી શકો છો. સાકર પણ એસિડિટી માટે બેસ્ટ છે, એસિડિટી થવા નથી દેતી, એટલે એમાં આપણે સાકરનો ઉપયોગ કર્યો છે. હવે આને એકદમ ફાઇન પીસી લેવાનું છે. તો સરસ પીસાઈ ગયું છે. આ વરિયાળીના પ્રીમિક્સનો એક બહુ મોટો ફાયદો છે કે એમાં આપણે ચાસણી કરવાની નથી, એનાથી વરિયાળી પલાળવાની કોઈ ઝંઝટ, ફટાફટ બની જાય છે. જો પ્રીમિક્સ આ રીતે તૈયાર કરેલું હોય તો શરબત તરત બની જાય છે અને આ સ્ટુડન્ટ માટે તો બેસ્ટ છે. જે સ્ટુડન્ટ બહાર ભણતા હોય તેના માટે તો આ પ્રીમિક્સ બેસ્ટ છે. આ પ્રીમિક્સ સાથે રાખે અને બહારના આર્ટિફિશિયલ કોલ્ડ ડ્રિંક્સ ના લેવા પડે. પ્રીમિક્સ હોય તો બિલકુલ ટાઈમ જ નથી લાગતો ને આમાં આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ કે કલરનો ઉપયોગ કર્યો નથી. ને વરિયાળીના શરબતના ઘણા ફાયદા છે, એકદમ હેલ્ધી છે અને આ શરબત એસિડિટી અને પિત્તમાં ફાયદો કરે છે, આંતરડાને ઠંડક આપે છે. હવે જે આપણે એકવાર બધું ચાળી લીધું છે, હવે ફરીવાર જે ચાડો પાર્ટ છે એને પણ પીસી લઈએ. જે પણ પીસી લીધું છે એને પણ બધું ચાળી લઈશું. આ રીતે બધું ચાળી લેવાનું છે. હવે જે આ થોડી જાડો પાર્ટ રહ્યો છે એને તમે શાકમાં પણ ઉમેરી શકો છો. શાકનો ટેસ્ટ બહુ ફાઇન આવશે, નહીં તો પાછું પણ પીસીને તમે ચાળી શકો છો. હવે જો આપણું પ્રીમિક્સ બધું તૈયાર થઈ ગયું છે. જો આ રીતે પ્રીમિક્સ બનાવેલું હોય તો તમે બોટલ ભરીને સ્ટુડન્ટને કે બહાર જતી વ્યક્તિને આપી શકો છો, તરત બની જાય છે. હવે આપણે એરટાઇટ કન્ટેનર લઈશું, એમાં બધું જ પ્રીમિક્સને ભરી દઈશું. આ પ્રીમિક્સને તમે બહાર સ્ટોર કરી શકો છો, મહિનાઓ સુધી ખરાબ નથી થતું. તો થઈ ગયું આપણું પ્રીમિક્સ તૈયાર છે ને, એકદમ ઇઝી. ચોક્કસ બનાવજો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમારું જે પ્રીમિક્સ બનાવ્યું એમાંથી શરબત કેવું ભરીએ. હવે આને આપણે આ પ્રીમિક્સમાંથી આપણે 3 રીતના અલગ અલગ રીતના શરબત બનાવીશું. વરિયાળીની શરબત 3 ટાઈપ્સથી આપણે બનાવીશું. પહેલાં ગ્લાસની અંદર આપણે 1 ટેબલ સ્પૂન વરિયાળીનું પ્રીમિક્સ લેવાનું છે. પછી એમાં ઠંડુ પાણી ઉમેરવાનું છે. એક આપણે આ રીતે પ્લેન પણ કરી શકીએ છીએ, પ્લેન પણ લઈ શકીએ છીએ. બીજું છે એમાં મેં ઠંડુ દૂધ ઉમેર્યું છે. એક તમે આ રીતે પણ લઈ શકો છો, દૂધમાં પણ વરિયાળીનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. અને ત્રીજો જે ગ્લાસ છે એ આપણે થોડું મસાલાવાળું બનાવીશું વરિયાળીનું શરબત. એમાં ઠંડુ પાણી ઉમેરીશું, પછી બધામાં આઈસ ઉમેરી દઈશું. પછી આપણે એને હલાવી લઈશું. છે ને એકદમ ઇઝી.
કોઈ ફૂડ કલર નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નહીં, છતાં પણ મહિનાઓ સુધી ખરાબ નથી થતું. જો હવે આપણે આ જે ત્રીજો ગ્લાસ છે એમાં આપણે થોડા મસાલા ઉમેરી દઈએ. ચપટી મીઠું ઉમેરીશું, ચપટી સંચાળ ઉમેરીશું, ચપટી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને લીંબુનું જ્યુસ ઉમેરીશું. જો તમારે પાણીમાં જ પીવું હોય તો આ બધા જ મસાલા અને સાથે થોડો આમચૂર પાવડર ઉમેરી દેજો. પછી પ્રી મિક્સને પાણીમાં ઉમેરો અને વરિયાળીનું શરબત તૈયાર છે ને. એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે. ચોક્કસ બનાવજો અને મને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.